Hello friends, how are you? Welcome to class 8 English, unit 2. I love English, don't you? Part 2. Friends, in our previous lecture we have done activity 1, 2 and 3. Now today we will do activity 4a. Montu's mother asked him some questions. મોન્ટુની મમ્મી તેને કેટલાક પ્રશ્નો પૂછે છે. મોન્ટુ રિપ્લાઇઝ ધેમ. મોન્ટુ એના જવાબ આપે છે. સ્ટડી ધેમ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તેનો તમે બરાબર અભ્યાસ કરો. મોન્ટુ જે જવાબ આપે છે તેનો. અને પછી શું કરવાનું છે? હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. અને ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે. મધર સેઇઝ ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ. સવારમાં તું સ્કૂલે ગયો હતો. ડીડન્ટ યુ? શું નહોતો ગયો? મોન્ટુ સે યસ આઈ ડીડ. હા ગયો હતો. અથવા હા મેં તું જે કહે છે તે કામ કર્યું છે એમ. મધર સેઇઝ યુ વર વિથ યોર ફ્રેન્ડ્સ. તું તારા મિત્રો સાથે હતો. વરન્ટ યુ? શું નહોતો? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન ટેગ મૂકવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો યુ પછી વર છે. તો તમારે અહીંયા નોટ નથી એટલે નોટ ઉમેરવાનું. વરન્ટ અને કરતા યુ. મોન્ટુ સેઇઝ યસ આઈ વોઝ. હા હું મારા મિત્રો સાથે હતો. મધર સેઇઝ ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. તારા હાથમાં સ્કૂલ બેગ હતી. વોઝન્ટ ધેર? શું નહોતી? નહોતી. વોઝન્ટ ધેર. જો અહીંયા તમે વાક્યરચના આપેલી છે પરંતુ જોઈ શકો છો ધેર વોઝ છે, વોઝ આપ્યું છે તો આપણે વોઝન્ટ અને ધેર કર્યું છે. મોન્ટુ સે યસ ધેર વોઝ. હા હતી. મધર સેઇઝ ધેન યુ કમ બેક ટુ હોમ ઇન ધ નૂન. તો તું બપોરે ઘરે આવ્યો. ડીડન્ટ યુ? શું ન આવ્યો? મોન્ટુ સે યસ આઈ ડીડ. હા હું આવ્યો. મધર સેઇઝ બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. વોઝ ધેર? મમ્મી કહે છે કે પણ તારા હાથમાં તો સ્કૂલ બેગ નહોતી. શું હતી? વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ક્વેશ્ચન ટેગ છે. અહીંયા વોઝ નો છે તો અહીંયા વોઝ મૂક્યું છે. અહીંયા નકાર કાઢી નાખ્યું અને પાછળ ધેર. મોન્ટુ સેઇઝ નો ધેર વોઝન્ટ. ના નહોતી. Now arrange these sentences in a proper sequence. આ જે ઉપરના વાક્યો છે તેને આપણે પ્રોપર સિક્વન્સમાં એટલે કે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. એન્ડ કમ્પ્લીટ ધ રેસ્ટ ઓફ ધી ડાયલોગ. ને બાકીના ડાયલોગ છે એને આપણે પૂર્ણ કરવાના છે અહીંયા સુધી. તો આ કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? યસ આઈ ડીડ. મોન્ટુ બોલે છે એટલે આપણે અહીંયા મોન્ટુ લખ્યું છે. મધર સેઇઝ ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ આરન્ટ યુ. મોન્ટુ તું ખરેખર એકદમ કેરલેસ છે. કોઈ પણ ધ્યાન રાખતો નથી. આરન્ટ યુ? શું તું નથી? મોન્ટુ સે યસ આઈ એમ. હા હું છું. મધર સેઇઝ ઇટ મીન્સ યુ ફોરગોટ ઇટ ઇન ધ સ્કૂલ. એનો મતલબ એ થાય કે તું તે શાળાએ ભૂલી ગયો. ડીડન્ટ યુ? શું નથી ભૂલી ગયો? હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ વાક્યોને ગોઠવવાના છે. આ ઉપરના જેટલા પણ વાક્યો છે એને ગોઠવવાના છે. સંવાદ પૂર્ણ કરવાનો છે કે એની મોન્ટુની મમ્મી જ્યારે જે પ્રશ્ન પૂછે છે એના જવાબમાં મોન્ટુ શું જવાબ આપે છે અને વાર્તાલાપની શરૂઆત કેવી રીતે થઈ હશે. તો ચાલો મિત્રો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા એરેન્જ કરેલા વાક્યો છે આપણે જોઈએ. મધર સેઇઝ ઇટ મીન્સ યુ ફોરગોટ ઇટ ઇન ધ સ્કૂલ. ડીડન્ટ યુ? એનો મતલબ એ થાય કે તું શાળામાં સ્કૂલ બેગ ભૂલી ગયો. ડીડન્ટ યુ? શું નથી ભૂલી ગયો? મધર સે યસ આઈ ડીડ. હા હું ભૂલી ગયો. મધર સે ઓ મોન્ટુ યુ આર વેરી કેરલેસ આરન્ટ યુ. અરે મોન્ટુ તું ખરેખર બેદરકાર છે. આરન્ટ યુ? શું તું નથી? મોન્ટુ સે યસ આઈ એમ. હા હું છું. એટલે એવું જ કહે છે સામે કે હું બેદરકાર છું. મધર સેઇઝ યુ ફોરગોટ ધ બેગ ઓન ધી પ્લેગ્રાઉન્ડ. ડીડન્ટ યુ? તું શાળાના મેદાનમાં રમતના મેદાનમાં સ્કૂલ બેગ ભૂલી ગયો છે. ડીડન્ટ યુ? એટલે કે શું નથી ભૂલી ગયો? અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પાછળ છે આરન્ટ યુ, ડીડન્ટ યુ. આ શું છે? ક્વેશ્ચન ટેગ છે, વાક્યરચના છે. મોન્ટુ સે યસ આઈ ડીડ. હા હું ભૂલી ગયો. મધર સેઇઝ ધ પ્યુન વિલ ફાઇન્ડ ઇટ એન્ડ કીપ ઇટ. વોન્ટ હી? પટાવાળાને મળશે બેગ અને તે સાચવીને રાખશે. વોન્ટ હી? શું નહીં રાખે? અહીંયા વિલ છે એટલે વિલનું વિલ નોટ જે આપણે નથી બોલતા પણ વોન્ટ બોલીએ છીએ શોર્ટ ફોર્મ. વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ છે, WONT. વિદ્યાર્થી મિત્રો આનો ઉપયોગ ઓછો થાય છે. તમે ખાસ કાળજી રાખજો. વિલ નોટ ક્યારેય લખવાનું નથી, વોન્ટ લખવાનું છે શોર્ટ ફોર્મ હોય તો. ઓકે. મોન્ટુ સે યસ હી વિલ. હા તે કરશે એટલે કે પ્યુનને જો મળશે બેગ તો સાચવીને રાખશે. મધર સેઇઝ
યોર લંચ બોક્સ વોઝ ઓલ્સો ઇન ધ સ્કૂલ બેગ વોઝન્ટ ઇટ? તારું લંચ બોક્સ પણ સ્કૂલ બેગની અંદર હતું, શું નહોતું? મોન્ટુ સે યસ ઇટ વોઝ. હા તે હતું. મધર સે યુ કાન્ટ ડુ યોર હોમવર્ક નાવ કેન યુ? તું સ્કૂલનું હોમવર્ક પણ કરી શકતો નથી, હવે કેવી રીતે કરશે? સ્કૂલ બેગ રહી ગઈ છે તો કેન યુ શું કરી શકે છે? મોન્ટુ સે નો આઈ કાન્ટ, હું હોમવર્ક કરી શકું નહીં. મધર સેઝ અ ટીચર વિલ પનિશ યુ. તારા ટીચર તને પનિશ કરશે. વોન્ટ યુ શું નહીં કરે? અહીંયા ફરીથી વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ છે. મોન્ટુ સે યસ સી વિલ. હા તે કરશે. મધર સેઝ યુ વિલ ગો ટુ સ્કૂલ વિધાઉટ અ બેગ. વોન્ટ યુ તારે શાળાએ બેગ વગર જવું પડશે. વોન્ટ યુ શું નહીં જવું પડે? મોન્ટુ સે યસ આઈ વિલ. હા હું જઈશ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા વાર્તાલાપ આપે છે મધર અને મોન્ટુનો, તો એના ઉપરથી આપણે એક ક્વેશ્ચન ટેગ અહીંયા શીખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો એક કાળજી રાખવાની, તો જે ક્રિયાપદ છે ક્રિયાપદ સાથે જો નોટ હોય તો ક્વેશ્ચન ટેગમાં નોટને કાઢવાનું છે, અને ક્રિયાપદની સાથે નોટ નથી તો ક્વેશ્ચન ટેગમાં નોટ ઉમેરવાનું છે અને પછી અહીંયા કરતા. નાઉ વી આર ઓન પેજ નંબર 17, ટેક્સ્ટ બુક એક્ટિવિટી 5. રીડ ધ ગિવન કન્વર્સેશન. નીચે આપેલી જે વાતચીત છે તેને વાંચન કરો. સ્ટડી ધ અંડરલાઇન વર્ડ્સ. જે અંડરલાઇન દોરેલી છે જે શબ્દોની છે તેનો અભ્યાસ કરો. ગ્રુપ ઓફ વર્ડ્સ. જે શબ્દ સમૂહ છે તેનો તમે અભ્યાસ કરો. ઓલ ટીચર્સ સેઝ. બધા શિક્ષકોએ કહ્યું. વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ. અમે એવી આશા રાખીએ છીએ કે તમે બરાબર હશો. મિસ્ટર ભટ્ટ. બરાબર હોય મિસ્ટર ભટ્ટ, એટલે મિસ્ટર ભટ્ટને કહે છે કે અમે આશા રાખીએ છીએ કે તમે બરાબર છો. મિસ્ટર ભટ્ટ સે થેન્ક્સ. તમારો આભાર. આઈ એમ ઓકે નાઉ. હવે હું બરાબર છું. ટીચર 1 સે આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ. ટીચર એવું કહે છે કે મને એવું લાગે છે કે તમારે લીંબુ શરબત પીવું જોઈએ. યુ વિલ ફીલ બેટર. તો તમને સારું લાગશે. ટીચર 2 સેઝ આઈ ડોન્ટ થિંક સો. મને તો એવું લાગતું નથી. યુ મસ્ટ ટેક સમ મેડિસિન. એવું કહે છે કે લીંબુ શરબત પીવાથી કંઈ મતલબ નથી. મને તો એવું નથી લાગતું, કે હું એ યોગ્ય નથી માનતી. આઈ ડોન્ટ થિંક સો. હું એવું યોગ્ય માનતી નથી. યુ મસ્ટ ટેક સમ મેડિસિન. તમારે ચોક્કસપણે અહીંયા મસ્ટ એ દબાણ ફરજનો ભાવ બતાવે છે કે તમારે દવા લેવી જોઈએ. ટીચર 3 સે વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. તમે કેમ થોડીક વાર માટે આરામ નથી કરતા? મિસ્ટર ભટ્ટ સે ઓ યસ. હા બરાબર. યુ આર રાઇટ. તમે બરાબર છો. આઈ નીડ રેસ્ટ. મને આરામની જરૂર છે. ટીચર 4 સે લિસન. જુઓ મિસ્ટર ભટ્ટ યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેક. જુઓ મિસ્ટર ભટ્ટ તમારે તમારું બ્લડ પ્રેશર પણ ચેક કરેલું હોવું જોઈએ. ટીચર 5 સેઝ સોરી. મિસ્ટર ભટ્ટ સે ધેટ્સ અ ગુડ પોઈન્ટ. આ નોંધવા જેવી બાબત છે અથવા તો ધ્યાન રાખવા જેવી બાબત છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ. મારી પાસે આનું યંત્ર ઘરે છે. ટીચર 5 સે યસ ધેટ મે બી. હા હશે. બટ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. તમારા પાસે યંત્ર છે બરાબર છે, હશે, પરંતુ તમારે ચોક્કસ ડૉક્ટર પાસે જવું જોઈએ. શુડ અહીંયા સલાહ આપે છે. હવે જવું કે નહીં એ મિસ્ટર ભટ્ટ ઉપર ડિપેન્ડ છે. અહીંયા જે ડૉક્ટર પાસે જવાની સલાહ આપેલી ઉપર અહીંયા મસ્ટ, તો અહીંયા ફરજ બતાવે, ફરજિયાતપણું બતાવે છે. મિસ્ટર ભટ્ટ સે આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. મને એવું લાગે છે કે સારો વિચાર છે. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. ચાલો આપણે સમય ન બગાડીએ. ટેક મી ટુ ડૉક્ટર જોશી. મને ડૉક્ટર જોશી પાસે લઈ જાઓ. ટીચર સેઝ વી એન્ટાયરલી એગ્રી વિથ યુ. અમે સંપૂર્ણપણે તમારી સાથે સંમત છીએ મિસ્ટર ભટ્ટ. લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર. ચાલો આપણે ડૉક્ટર પાસે જઈએ. નાવ એક્ટિવિટી 6. સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન. You can use them to express your views in favor of something or against something. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ટિવિટી 6માં 2 બોક્સ આપ્યા છે ટેબલની અંદર. તો ઇન ફેવર ઓફ સમથિંગ એટલે કોઈ વ્યક્તિ તમારામાં એગ્રી હોય, તમે જે વાત કરો છો એમાં સંમત હોય, તો આ ટાઈપના કોટેશન આવે છે. વ્યક્તિ બોલી શકે છે. અને અગેન્સ્ટ સમથિંગ હોય તો આ ટાઈપના એક્સપ્રેશન એ દર્શાવી શકે છે. સૌથી પહેલાં આપણે
જ્યારે ફેવરમાં હોય કોઈ સમથિંગ કોઈ વસ્તુ માટે ત્યારે આપણે કયા એક્સપ્રેશન હોય છે? ધેટ્સ રાઇટ, તે બરાબર છે. ઓલ રાઇટ, બરાબર. એઝ યુ વિશ, તમને જેમ ગમે તેમ કરો. યુ આર રાઇટ, તમે બરાબર છો. ધેટ્સ રાઇટ, તે બરાબર છે. ગુડ આઈડિયા, સારો વિચાર છે. વોટ એન આઈડિયા, કેવો સરસ વિચાર. ધેટ્સ અ ગુડ પોઈન્ટ, તે નોંધવા લાયક બાબત છે. આઈ એગ્રી, હું તમારી સાથે સંમત છું. આઈ એગ્રી વિથ યુ, હું સહમત છું તમારી સાથે. અહીંયા હું સહમત છું. આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, હું ચોક્કસપણે સંપૂર્ણપણે તમારી સાથે સંમત છું. ઓ યસ, અરે હા, એટલે કે વાતમાં તમારી હા પાડે છે. આઈ એન્ટાયરલી એગ્રી, હું સંપૂર્ણપણે સંમત. આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, મને એવું લાગે છે કે તે સારો વિચાર છે. લેટ્સ એટલે ચાલો. તો આ બાજુના જે આ છે એક્સપ્રેશન એ શેના માટે છે? પોઝિટિવ એક્સપ્રેશન છે. એટલે કે કોઈ વ્યક્તિ તમને કામ કરવા માટે હા પાડતું હોય કે તમે જે કરો છો તે ઓકે છે, એનું એગ્રીમેન્ટ હોય, એ એગ્રી થાય કામ માટે, ત્યારે આ ટાઈપના એક્સપ્રેશન આવે છે. હવે અગેન્સ્ટ સમથિંગ, કોઈ વ્યક્તિ તમારા વિરુદ્ધમાં, તમે જે કરવા માગો છો, કહેવા માગો છો એના કરતાં વિરુદ્ધમાં, એટલે એને એગ્રી નથી કરતું, ત્યારે કેવા ટાઈપના સેન્ટેન્સ એક્સપ્રેશન કરશે? આઈ ડોન્ટ થિંક સો, હું એવું નથી વિચારતી. સોરી, દિલગીર છું. આઈ ડિસએગ્રી, હું અસંમત છું. આઈ ટોટલી ડિસએગ્રી, હું સંપૂર્ણપણે અસંમત છું. નો, ધેટ્સ નોટ રાઇટ, ના તે બરાબર નથી. યસ, ધેટ મે બી ટ્રુ, બટ, હા તે પણ સાચું હોય પરંતુ, એટલે અહીંયા નકાર છે. આઈ એમ સોરી, હું દિલગીર છું. બટ આઈ ડોન્ટ એગ્રી, પણ હું સંમત થઈ શકું તેમ નથી. આઈ એમ નોટ શ્યોર, હું ચોક્કસ નથી. આઈ એગ્રી વિથ યુ, હું ચોક્કસ નથી કે હું તમારી સાથે જ છું. આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું કોઈ પણ રીતે તમારા બાબતમાં સંમત નથી. સોરી, બટ આઈ ફીલ ધેટ, હું દિલગીર છું પરંતુ મને એવું લાગે છે કે. નો, સર્ટેનલી નોટ, ના ચોક્કસ ના. લેટ્સ નોટ, ના આપણે આ નથી કરવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી 6માં તમે પોઝિટિવ અને નેગેટિવ એટલે કે એગ્રી અને ડિસએગ્રીના એક્સપ્રેશન જોઈ શકો છો. કે વાક્યરચનાની અંદર, સંવાદની અંદર આ ટાઈપના સેન્ટેન્સ આવે ત્યારે તમને ખ્યાલ આવી જાય કે સામેનું વ્યક્તિ અથવા સંવાદ જે કરે છે વ્યક્તિ એગ્રી છે કે ડિસએગ્રી છે. યુઝ ધ એબવ એક્સપ્રેશન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. હવે આ જે ઉપર આપ્યા છે જે એક્સપ્રેશન્સ, હાવભાવ અથવા તો પ્રતિભાવ, એનો ઉપયોગ કરીને તમારે ડાયલોગ સંવાદને પૂર્ણ કરવાનું છે. ખુશ સેઇઝ, વોટ વુડ યુ લાઇક હેવ ઇન લંચ, તમને લંચમાં શું ગમશે? હીર સેઇઝ એઝ યુ વિશ, તમને જે ગમે તે. ખુશ સેઇઝ, આઈ થિંક વી શુડ ગો ફોર અ પંજાબી ફૂડ. ખુશે કહ્યું કે મને એવું લાગે છે કે આપણે પંજાબી ફૂડ ખાવા માટે જઈએ. તો આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી, મને એવું લાગે છે કે આપણે પંજાબી ડીશ ખાવા માટે જવું જોઈએ. હીર સેઇઝ આઈ ડોન્ટ થિંક સો, મને નથી લાગતું. બિકોઝ, કેમ, ના કેમ પાડે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા છે બિકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ, હું પંજાબી ફૂડ ખાઈ ખાઈને થાકી ગઈ છું. વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ, શા માટે આપણે ચાઇનીઝ ફૂડનો ટ્રાય ન કરીએ? ખુશ સેઇઝ આઈ એમ સોરી, હું દિલગીર છું. બટ આઈ ડોન્ટ એગ્રી, પણ હું તમારી સાથે સંમત નથી. આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ, મને ચાઇનીઝ ખોરાકની સ્મેલ, સુગંધ છે તે ગમતી નથી. હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ, તો સાઉથ ઇન્ડિયન ફૂડ વિશે તમારું શું કહેવું છે? હી સેઇઝ આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, હું કોઈ પણ રીતે એમાં સંમત નથી. ઇન માય ઓપિનિયન્સ, મારા પ્રતિભાવ પ્રમાણે, ઇટ્સ હેવી ફૂડ, તે સાઉથ ઇન્ડિયન ખાવાનું છે તે કેવું છે? હેવી છે, ભારે ખોરાક છે. ખુશ સેઇઝ વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી, તો તું દાલ બાટી વિશે શું વિચારે છે? હી સેઇઝ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, મને એવું લાગે છે કે તે ખરેખર સારો વિચાર છે. બટ વી ડોન્ટ હેવ એની હોટેલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન, પરંતુ આપણી પાસે કોઈ એવી હોટલ નથી કે જે દાલ બાટી ઘરે સર્વ કરે. આપણા ટાઉનમાં, શહેરમાં કોઈ એવી નથી હોટલ કે જે દાલ બાટી બનાવતી હોય. હાઉ અબાઉટ અ ગુજરાતી ડીશ, ગુજરાતી ડીશ વિશે તારું શું કહેવું છે? ખુશે, ઓ યસ, હા, વોટ એન આઈડિયા, હા કેટલો સરસ વિચાર. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમગ્ર અહીંયા સંવાદમાં તમે જોયું હશે કે વ્યક્તિ જ્યારે એગ્રી થાય છે ને ડિસએગ્રી થાય છે, તો આપણે એક્ટિવિટી 6માં જે એક્સપ્રેશન જોયા
એનો ઉપયોગ આપણે આ સંવાદમાં કરેલો છે. નાઉ એક્ટિવિટી 7. Activity 7, your class is going to visit a riverside seashore next Sunday. આવતા રવિવારે તમારો ક્લાસ નદી કિનારે અથવા તો કોઈ દરિયા કિનારે જવાનો છે. વર્ક ઇન ગ્રુપ્સ, સાથે કામ કરો. ટેક ધ હેલ્પ ઓફ ધી ક્વેશ્ચન્સ, આ નીચે આપેલા ક્વેશ્ચનની મદદ લો. ગિવન બિલો, નીચે આપેલા પ્રશ્નોની મદદ લો. એન્ડ પ્રિપેર અ કોન્વર્સેશન, અને સંવાદ પૂર્ણ કરો. યુઝ યોર એક્સપ્રેશન્સ ગિવન ઇન એક્ટિવિટી 6. એક્ટિવિટી 6માં જે એક્સપ્રેશન હાવભાવ આપ્યા હતા તેનો ઉપયોગ કરો. ટુ એક્સપ્રેસ યોર વ્યૂઝ, તમારું મંતવ્ય રજૂ કરવા માટે. પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ, અને ક્લાસની સામે તમે તમારું વ્યૂ, તમારું જે વિચારો છે તેને રજૂ કરો. યસ સેઝ માય ક્લાસ ઇઝ ગોઈંગ ટુ ધ રિવર સાઇડ નેક્સ્ટ સન્ડે. આવતા રવિવારે મારો ક્લાસ નદી કિનારે અથવા નદી તરફ જવાનું છે. મીટા સેજ વાવ, હાઉ વિલ યુ ગો, તમે કેવી રીતે જશો? યસ સેજ વી વિલ ગો બાય ધ સ્કૂલ બસ, અમે શાળાની બસમાં જઈશું. મીટા સેજ વોટ વિલ યુ કેરી વિથ યુ, તમે તમારી સાથે શું લઈ જશો? યસ સેજ આઈ વિલ કેરી સમ સ્નેક્સ એન્ડ લંચ, અમે અમારી સાથે કેટલોક નાસ્તો અને જમવાનું લઈ જઈશું. આઈ વિલ ઓલ્સો ટેક માય કેમેરા, અને હું મારો કેમેરા પણ લઈ જઈશ. મીતા સેઇઝ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, મને એવું લાગે છે કે તે ખરેખર ખૂબ જ સરસ વિચાર છે. યસ સેઇઝ આઈ થિંક યુ શુડ ઓલ્સો ટેક માય ડ્રોઈંગ બુક ટુ ડ્રો સમ સીનરી. વોટ ડુ યુ થિંક, હું એવું વિચારું છું કે મારે ડ્રોઈંગ બુક પણ કોઈ સીનરી દોરવા માટે સાથે લેવી જોઈએ. તું શું વિચારે છે? મીતા સેઇઝ આઈ એગ્રી વિથ, હું તારી સાથે સંમત છું. યસ સેઇઝ થેન્ક યુ, તારો આભાર. મીતા સેઇઝ વોટ વિલ યુ સી, તું શું જોઈશ? યસ સેઇઝ વેલ, સરસ. ધેર ઇઝ નથિંગ મચ ટુ સી, તો વધારે કંઈ જોવાનું નથી. બટ આઈ થિંક ઇટ વુડ બી નાઇસ ટુ સી ધ સનસેટ, આપણે જે સૂર્યાસ્ત છે તે જોવાનું ખૂબ જ સરસ છે. બીજું તો કંઈ વધારે નથી, પણ સૂર્યાસ્ત જોવાનું સારું છે. મીતા સેઇઝ ધેટ્સ રાઇટ, તે બરાબર. વોટ ગેમ્સ વિલ યુ પ્લે, કઈ રમત તું રમીશ? યસ સેઇઝ ઇટ વુડ બી ફન ટુ પ્લે વોલીબોલ એન્ડ ક્રિકેટ, આપણને તે વોલીબોલ અને ક્રિકેટ રમવાની મજા આવશે. મીતા સેઇઝ આઈ એગ્રી વિથ યુ, હું તારી સાથે સંમત છું. વોટ એલ્સ વિલ યુ ડુ, બીજું શું તું કરીશ? યસ સેઇઝ હાઉ અબાઉટ સ્વિમિંગ ઇન ધ રિવર, નદીમાં તરવાની બાબતે શું તારું શું કહેવું છે? મીતા સેઇઝ વોટ એન આઈડિયા, કેટલો સરસ વિચાર. યસ સેઇઝ બટ અવર ટીચર્સ મે નોટ એલો અસ, પરંતુ આપણા ટીચર આપણને તેમાં તરવાની રજા આપશે નહીં. મીતા સેઇઝ યુ આર રાઇટ, તું બરાબર છે. વેન વિલ યુ રિટર્ન, આપણે ક્યારે પાછા આવશું, અથવા તમે ક્યારે પાછા આવશો? યસ સે ઇન ધ ઇવનિંગ, સાંજે. મીતા સે હેવ ફન, તો આનંદ કરો. યસ સે થેન્ક યુ, તારો આભાર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 4 થી 7 સુધી કર્યું છે. આગળની એક્ટિવિટી પાર્ટ 3માં કરીશું, અને નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.